નમસ્કાર, હું વિનય સિલુ મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 7 પાઠ 5 વિષય છે સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાયો. ગત વિડીયોમાં આપણે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ, એમાં ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા જે છે એમના વિશે માહિતી, પછી ઘણી જે વણઝારાના જૂથો છે કે અલગ અલગ સમાજના જૂથો છે તેને જ્ઞાતિ તરીકેનો દરજ્જો, જેમાં વિશિષ્ટ કૌશલ્યો છે તેમની વાત કરવામાં આવી. હવે આવે છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, એમાં ગોંડ અને અહોમ. ભારતના ગોંડવા નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. કેટલા? 70. આટલું જાણીએ. આ પ્રકારની ખેતીમાં, જો સ્થળાંતરિત ખેતીની વાત કરી છે, કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપી તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય રહેતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. અંડરલાઇન કરજો, દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતામાં વહેંચવામાં આવતી હતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢકંટગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવ્યું હતું. ગઢકંટગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટા ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢકંટગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. જો આ હતો ગોંડ જે જાતિ છે, કે જે પ્રજા છે, તેનો ઇતિહાસ, કે કઈ રીતે તેનું અધિપત્ય થયું, કોણે એમને હરાવ્યું, અને છેલ્લે પણ મરાઠાઓના આક્રમણ અને બુંદેલ રાજ્યના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે આવે છે અહોમ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. શું કહેવાતા? પાઇક. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા.
વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એક ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. અને આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધ સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓમાં અમલમાં મૂકી હતી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણો જમીનનું દાન આપવામાં આવતું બ્રાહ્મણોને. સિંબસિંહ ઈસવીસન 1714 અને 1744 સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનો જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્ય કૃતિઓ સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતના ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીય આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃત વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિવર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. જો આ ડાંગી નૃત્યનું અહીંયા આપેલું છે. આટલું જાણો, હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. હવે આવે છે બદલાતો સમય અને નવી જાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિઓ ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમના ઘણી જાતિ આધારિત સમાજનો ભાગ બની. જોકે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓ સુગઠિત વહીવટ વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓએ તેમની મોટા અને વધુ જટિલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ થયો. જો અહીંયા અહોમ પૂરું થાય છે અને પાઠ પણ પૂરો થાય છે કે બે મુખ્ય જાતિ ગોંડ અને અહોમ કઈ રીતે વિકાસ પામી, આજીવિકા કઈ રીતે મેળવતી, ખેતી કરવાની અલગ અલગ વ્યવસ્થાઓ, તેમના કુળ ક્યાં રહેઠાણમાં કયા વસ્યા, કઈ રીતે ખેતી કરી, કઈ રીતે એને બીજા રાજ્યો સાથેના યુદ્ધો થયા, એમાં કેટલું નુકસાન ગયું, તેનો અભ્યાસ આપણે કર્યો. હવે આગળના પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું. એના પહેલાં સ્વાધ્યાય તમારે તમારી પાકી બુકમાં આખું લખવાનું છે વ્યવસ્થિત. આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.